જાણ મુદ્દે સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ। પાટીદાર દીકરી પાયલ કોઠીની જામીન અરજી સાંભળવામાં આવી। પાયલના વકીલે દીકરી પક્ષે દલીલો કરી। કોર્ટે વકીલની દલીલો સાંભળી જામીન ઓર્ડર પર મૂકવામાં આવ્યા। બપોર બાદ જામીન મળે તેવી શક્યતા છે। હવે તે જામીન અરજીનું કામ છે તે જજમેન્ટ ઉપર ગયેલ છે। મને ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કે બેનને જલ્દીમાં જલ્દી અમે ઓર્ડર આપીને અહીંથી બેન પોતાના ઘરે જશે અને જે સ્ત્રી દીકરી છે એ દીકરીને ન્યાય મળશે। મને ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કે રાતે 12 વાગે એક સ્ત્રીની ઘરેથી દબોચી લેવામાં આવે છે। આ કઈ પ્રકારનું તંત્ર છે? પોલીસ તંત્રએ રાજકીય દબાણમાં જે કામ કરેલું છે। મને મારવામાં આવ્યો છે, મારી રિમાન્ડ માંગવામાં આવી છે અને કાલે તમે 169 નો રિપોર્ટ ફાઇલ કરીને એમ કહો છો કે હવે બેન વિરુદ્ધ ગુનો નથી બનતો। સાહેબ, હું આટલા દિવસથી જેલમાં છું, મારી યાચના, માનસિક યાચના શું? 25 વર્ષની મારી ઉંમર છે સાહેબ। 25 વર્ષની આગળ મારે ગૃહસ્થ જીવન, લગ્ન જીવન, સમાજ મને કઈ દ્રષ્ટિએ જોશે? આગળ વધી ફરી એકવાર